સદગુરુ મહારાજની જય. તમે વિશ્વાસ કોનો રાખો છો? ભગવાનનો. ભગવાનનો વિશ્વાસ રાખો? ભગવાનનો જ હોય ને આપણે હવે જો આપણને ભગવાનનો જ વિશ્વાસ હતો કે ભાઈ ભગવાન આપણે ધ્યાન રાખે, બરાબર ને? એ જ આપણે વિશ્વાસ ને. ભગવાન આપણે ધ્યાન રાખે. પછી આ કોરોના હમણાં રોગ આવ્યો, આપણે આગળની વાત નથી કરી, અત્યારની વાત કરી કે કોરોના રોગ આવ્યો એટલે હા, કોરોના રોગમાંથી આપણને કોઈ ભગવાનને બચાયા નહીં, કોઈ માતાજીએ બચાયા નહીં. એટલે હવે એ વિશ્વાસ શું કામ નો થયો? હાલો, આ કોરોના રોગ આવ્યો એ આપણે બધા જોયો. ભગવાને કોઈ બચાયા નહીં. જે પૂજા કરતા ને એ મરી ગયા. વિશ્વાસ મંદિર જ નથી, તાળા જ મારી દીધા અમુક નહીં. બધા મંદિર કે ભાઈ હવે બધું બંધ કરી દો. હવે જો ભેગા થાય છો ને તો આ એકાબીજીને અડવાઈ રોગ થતો, કોરોના એવો ચેપી રોગ હતો એટલે અડવાઈ થી ને થતો, એટલે કે ભાઈ હવે છે ને આ બધું બંધ કરો. ક્યાંય ભેગા તમે બેહવું હોય 3 ફૂટ છેટું બેહવાનું. આપણે ઘરના 5 સભ્યો હોય તો નોખું બેહવાનું. એવું હતું. આ એક જગ્યાએ નહીં બેહવાનું. અને એવા માણસો મૂંઝાણા ને કે હવે આમાં કોઈ ઉગરવાનો આરો જ ન આવ્યો. એવું હતું. પછી એની રસી ગોતી. રસી મંડી ગયા દેવા. એ વિદેશ વાળો હોત કેવા મીઠા ભારતભાઈ બહુ રસી દેતા નહીં. બરોબર ને? હવે હવ નું અત્યારે પછી રક્ષણ કરે ને. આ પાછો રોગ બાદ થી આવ્યો, ચીન માંથી આવ્યો. શરૂઆત ચીન માં જ થાય. તો આપણા ભારતમાં તો ઘણા દેવાળો 33 કરોડ દેવતા ભગવાનનું ખૂબ આમાં પીર પઠા ખૂબ આપણા ભારતમાં જ બધા થઈ ગયા. એક માણસ 1.5 ભગવાન ભાગમાં આવે. માણસ કરતા ભગવાન નું દેવતા વધી ગયા. તો કે આ તો 4 રૂપ થી થતા આયા કે ભગવાન માતાજી ને એવું બધું એ કરવા વાળા જ માણા ભગવાન બનાવ્યા છે, માણા દેવું બનાવ્યા છે, દેવતા બનાવ્યા. એનું કથાયું સાંભળે છે, એની પૂજાયું કરી છે. પણ જયારે વિકટ આવે તો કોઈ આવતું નથી. એ તો આપણે કોરોના જોઈ લીધો ભગવાન. બરોબર ને? સપન્યા કાળમાં એક કહાની આવે છે કે માનવીની ભવાઈ. પન્નાલાલ પટેલે લખેલું પુસ્તક વાંચી લેવું. માનવીની ભવાઈ, એટલે માનવીની ભવાઈ થઈ રહી હતી. એટલો દુષ્કાળ ભયંકર હતો કે પીવા પાણી નો મળે, ખાવા અનાજ નો મળે. માણસોએ ઝાડવાના પાન ખાઈ ખાઈને જીવન ચાલુ કર્યા. પણ વરસાદ વિના ઝાડવું પાન શું કાઢે? શું બદલાવે? એ ઝાડવાની ચાલ્યું નથી મૂકી, સમજ્યા? પણ કોઈ ઉગારવાનો આરો ન આવ્યો. અને જયારે તો પછી ભગવાન હોય, ભગવાન જો અવતાર વરસાદ મોકલતા ઇન્દ્ર રાજા તો મોકલી ન દે. પછી ફીટ આપણે કરવાનું. ત્યાં બે ધરતી ઉપર વજન વધી ગયો હતો, તે હલકા કર્યા. ત્યાં કોરોના આવ્યો ત્યારે શું એમાં ભક્તો નથી મર્યા? તો ભક્તો નો કોઈ વજન નથી, સંતો નો વજન નથી. ધરતીને વજન પડ્યો છે પાખંડીઓ નો. અને પાખંડી નો વધારો, પાખંડી મર્યા જ નહીં. બરોબર. તો કે એમને ભાઈ રૂપિયા હતા. આ જયારે દુષ્કાળ પડ્યો મર્યા છે તો આવા સંતો ભક્તો જ કઈ હતું જ નહીં. પૈસા વાળા ગમે ત્યાં અનાજ લઈ આવે, ગમે ત્યાં પાણી લઈ આવે. એટલે એ કોઈ મર્યા નહીં. એટલે મરવા વાળા છે ને એ આ ભક્તો. અને આમ જો ગણો ને તો મજૂર લોકો જ મર્યા છે.
હા, દુષ્કાળ પડે એટલે મજૂરી બંધ થઈ જાય. બંધ થઈ જાય પછી મરાજ કેમ એ બિચારા મરાઠા ને એની ઉપર આધાર હોય. આધાર હોય. એટલે કામે જવાય નહીં. કામે જવાતું નથી. હા એટલે આપણે જ્ઞાન જાજુ થોડું હોય ને તો હાલે, પણ પૈસો ની જરૂર છે જ તે. હા પૈસા વિના ઘડીએ હાલતું જ નહીં. પૈસા વગર નો હાલે. હાલે છે પૈસા વગર નો તો હાલે. કે અત્યારે પૈસાનો વહીવટ થઈ ગયો છે. પૈસા વગર તમને ક્યાંય પહેલા ઊભા ન હોય. તમારે અનાજ ન હોય ને હા તો અનાજ ઉછીનું લઈ આવતા હા કે ભાઈ તમને હવામાન દીશું મણ દ્યો અત્યારે અમારે પાકડલા હવામાન દીશું હા હવાયું એમ હવાયું લઈને દેતા. બિયારણ વાવવું હોય એમાં દોઢ વાત દેતા. દોઢું વાત દેતા, બરોબર ને. હારું વાળેલું બીજ હોય દોઢું દઈ દે હા કે ભાઈ તે મણ આપો એમાં દોઢ મણ આપશે. હા એટલે અને હવે પૈસા વિના પતતું નહીં. ના અત્યારે શું કે એક કમાણી જ વ્યવસાય થઈ ગયો કે કમાણી જ કરી લેવી. શું કે હા. રૂપિયા વિના હાલતું નથી ને. એટલે જો રૂપિયા વિના હાલતું હોત તો હજી હાલ્યું જાત, એવું કાંઈ નથી. એટલે પૈસો કમાવો જો, પૈસો કમાવો હોય તો આપણે ગમે એ ધંધો કરવો જોઈએ, કરવો પડે. અને એથી બહુ કમાવો હોય તો ગમે એ ઉદ્યોગ કરવો જોઈએ. હા તમે એવો સારો વ્યવસાય ઉદ્યોગ કરો એમાં 5 જણાને બીજાને મજૂરી મળે. મળે. બરોબર ને. હા મળે. આ મંદિરો કરવાથી, આશ્રમો બાંધવાથી કોઈ મજૂરી નહીં મળે. એમાં તો શું થાય છે કે માણસો આવશે ખોટે થાય, હા એટલે એના ખર્ચો થાય છે ને ખોટે થવાના. આ તેરે ધામ હિંમત મૂકવાના. હા અને વિશ્વાસ હોય તો આપણે આમાં નીચે થવું જોઈએ કે વિશ્વાસ હતો તો આપણને ઉગાડી લીધા. હા ઉગાડી લીધા. વિશ્વાસ છૂટે જાય જયારે વિપત આવે ને એ વિશ્વાસ છૂટે જાય, સુખ મીધી જાય. હા બને એટલે તમથો વિશ્વાસ કુપી શીખાય છે. નો રહે. અને અત્યારે સંતો ભક્તો બધા સમજાવે છે કે તું હી રામ. જો એક જ હોય પૂરા કોઈની કર્યું ને વિશ્વાસ એ કોનો રાખવો. હું તો એમ જ કહું. હા જો એક જ હોય તો વિશ્વાસ પછી રાખવાનો મતલબ શું? બીજો તો છે નહીં, હા તો વિશ્વાસ કોનો રાખવો? ત્યાં તો જ્ઞાનમાં તો પછી ગુરુ શિષ્ય નહીં રહેતા, એ એક થઈ જાય. ભગવાનને ભજવા વાળો એક થઈ જાય. હા એટલે કોક એવા જ્ઞાનીએ લખી નાખ્યો સમજ્યા કે વિશ્વ મારું, એટલે મંદિર મારું, વિશ્વ રૂપાળું સત્ય સર્જન હારે. હા હવે આવું મંદિર કોઈને જ બને નહીં. એટલે આ મંદિર નથી વિશ્વ જેવું બનતું. એટલે આ ડેરા તાણ્યા કે આવું તો થાય છે ને. બરોબર. હવે ઓલા મંદિર ઉપરથી આ નાના નાના મંદિર ઉભા કરી દીધા. આપણા વિશ્વાસ છે એટલે ને. હા મંદિર કરીને શું કરવાનું? માણસો નો આવે મંદિર નો મતલબ શું છે? હા તો નો સારું લાગે ને. જ્ઞાની માણસ પર કોઈ ઉપદેશ લેવા ન આવે તેનો અર્થ શું છે? અને એને ગુરુ કહે છે કોણ? એટલે જે ઊભું કરે છે ને જે થવા બની ગયું છે એ જ બની જ ગયો. હા કુદરત છે ને એ કોઈ બનાવી ન શકે, એ બની જ ગયેલું છે. હા અને આજે અનાજી છે. છે. પણ આ લોકોએ હવે ઊભું આમ કીધું કે પણ સટકાવી નાય મૂકી દીધા. હા પણ તોડે નાખ્યો વિશ્વાસ. સત્યનો વિશ્વાસ એ બરોબર કે સત્ય અકર્તા છે એટલે કઈ કરી શકે નહીં, અને કઈ ન કરી શકે ને એનો જ વિશ્વાસ હોવો જોઈએ કે સત્ય એ સત્ય જ હોય, આગુ પાછું કઈ ન કરે. અને જેમ છે એમ સત્ય અકર્તા છે. પણ સત્યના વડે જે કઈ થાય એ સત્યના વડે. એટલે માણસને ગોઠવી માર્યા છે, આડા અવળા કરીને એવા ગોટાળા ચડાવી દીધા છે. નકન તો પોતે જ છે, પોતાનું કાર્ય પોતાને જ કરવું જોવે છે. કોઈ ન કરી દે પછી ભગવાન કરે છે, ભગવાન કરે છે તો અત્યારે કરવું જોવે ને. આગળ ઉપર મળા બેઠા કરતા અત્યારે થવા જોવે ને. અત્યારે ક્યાં કળજુગ આવી ગયો. એટલે સતયુગ આવો તો કોઈ યુગ નથી, એવો સતયુગ છે. હું તેમ કહું અત્યારે સતયુગ આવ્યો. એ વખતે તો રામ વખતે ને ઓલા વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ વખતે તો આ કઈ વિમાનો આ મોબાઈલ ની કોઈ સુવિધા જ નથી. અને દોડા દોડ રીતે તમે જુઓ સતયુગ આમ ગણો ને તો સતયુગ તો આપણે રેલમાં અહીંયાથી
11 વર્ષ 52 દી એ આપણો સત્યુ. હા તો કોઈ જાતની આપણે ઉપાધિ ન હોય. પણ જયારે જુવાન થયા હા અને એ સત્યુગ જો ને જુવાન થયા ને આવ્યો ત્યાં જો પછી રામાયણ ચાલુ થઈ. હા પછી રાક્ષસો થયા. પછી એમાં બધું વ્યાતું થઈ ગયું. રામાયણ ચાલુ થઈ જાય, લગ્ન થાય, હા વનમાં જાય, હવે અહીંયા રાવણ આવે, તાડકાયું આવે ને બધું કેડે આવે, જુવાન થાય કેડે. કેળે આવે. તો એ સમજવાનું સાપડે કે જુવાની જ જાળવવાની જ. હા બરોબર ને? કેડે માયા લાગે, માનેથી મરું ગઈ આવે. હા અને રામ જેવાન જો વાંહે જવું જોઈએ મારવા, હમ અને મારતા મારતા ભલે માયાથી ને દાઢ ન ખાણી કે દોડીએ લખમાં, હા લખમણે વ્યાતા થઈ ગયા. તો કળયુગ તો ઈ હતો, હું તેમ કહું. અત્યારે આમ સારું તેમ કહો હે? અત્યારે નકર આ જીવવા જેવું. રામ કરતા આપણે સુખી છીએ. માણસ હું લેવો મૂંઝાતો હોય. હા રામના દુઃખ પડ્યા એ જોવો, એનો ઇતિહાસ કે છે. હા રામાયણ એનો ઇતિહાસ છે. સુખી છીએ રામ કરતા, હમ કૃષ્ણ કરતા સુખી છીએ આપણે. હા અત્યારે એમ સારું. બરોબર ને? કઈ આવું નતું. એ વખતે બળિયાના 2 ભાગ. હા એવું જે બળકો હોય ને આખું રજવાડું લઈ જતા. હા એવું હતું. કઈ કોઈ આ સુવિધા નતું, કઈ નતું, કોઈ કાયદા નતા. હા બળિયાના 2 ભાગ જીતે એ લઈ જાય. હા એવું હતું. કઈ તો આપણે આ ભારત ઉપર બધા ગજરી ખાઈ ગયા. હા હવે પેલા દાજગી આવ્યા. આજે એનો અડો જમાઈ દીધો. હા યુદ્ધ થયું પણ હારી ગયા. અનાથી હારી ગયા. હારી એનો અડો જમાઈ દીધો. હા શક આવ્યા, ગુણ આવ્યા, હા મોગલ આવ્યા, આ બધા બાદ થી આવ્યા. બરોબર. અંગ્રેજ આવ્યા. હા હા દેશને લૂંટી લીધું. અને કાંઈક નું કાંઈક આવું ઊભું કીધું વ્યાઈ ગયા. ભગવાન ઉભો કરવા વાળા આવી ગયા લોકો. હમ એને બધું ઊભું કીધી દીધું. બરોબર. આને આમ જ છેતરાય. હા બરોબર ને? હવે એક ભાઈ કે હું તો પિચકારી મારીને કાયમ પાન ખાઈને પિચકારી મારતો હતા. અહીંયા લાલ પાનો થઈ ગયો, ત્યાં મીટર નાળિયો વિદ્યાર્થી. અત્યારે જોઈજો ને, તમારે અખર તો કરવો હોય તો તમ તારે રસ્તા ઉપર ઝાડવાને તમારે ત્રિશુલ આમ દોરી વાળવાનું. હા બરોબર ને? ભલે તમે કંકુ જ દોરો, સિંદૂર થી દોરો, હા એટલે તમે તો અહીંયા મૂંઢા નમાવતા જાય. હા એવું કરે. હવે ત્રિશુલ નો અર્થ આપણે નહીં સમજતા કે ત્રિશુલ આ 3 હોળ્યું છે. આધી વિયાધી ને ઉપાયથી આ 3 હોળ્યું છે. હા એને ત્રિશુલ કીધું. એના ત્રિકોણી માયા કીધી. બરોબર. બ્રહ્મા વિષ્ણુ મહેશ હા એને ત્રિકોણી માયા કીધી. તો હજી તો આપણે એ માયાને નિમે નિમે હાલવી છીએ. એટલે બહાર કેમ નીકળવી? તો એટલે માયા ઘર કીધી છે. હા પછી ઈર્ષા એટલી બધી વધી. હા ઈર્ષા બહુ. હે બહુ. બહુ વધી જાય ઈર્ષા. બધા ભાઈ નું સારું થયા રાજ્ય. હા એટલે ભાઈ એની પાસે હિસ્સત ક્યારેક તને મળી છે. હોય તો કામ બે ના કરે. એવા હિસ્સત કોને સહાય કરે? હા પણ અત્યારે આ ઈર્ષા, માન, હા બળાય, આ 3 કે જમની દીકરીઓ સવા ભગતે કીધી. બરોબર. આ 3 જમની દીકરીઓ છે. હા ઈર્ષા, માન, બળાય, આ 3 જમની દીકરીઓ. હા પામરમાં એનું પિયરિયું હમ અને વેમી ના વરિયો. બરોબર. જે વેમી હોય ને એના જ વરાય. હા ઈર્ષા કીધી ને આપણે શું લઈ લેવું? હા લઈ. એમાં આપણને શું ફાયદો થવાનો? ના. જેને છે એ મુબારક એને મહેનત નો. હા બરાબર ને? એને કઈ લૂંટે થોડું ભેગું કર્યું. ના. જે કઈ છે એની મહેનત નું છે. મેં ઈર્ષા કરવાની ક્યાં આવી? જે ઘરે જાય એ ખાવા થાય ફળિયું. ઈર્ષા માન બળાય હોય ને એનું ફળિયું ખાવા ધોરે. હા તમે જોઈજો, તમતા ઈર્ષા કરતો હોય છે ને માણા, અહીંયા નફસત આવશે. કે બાજુ જાવ ને ખોરીને બેવાનું કઈક નું કઈક ઊભું કરીને મુદ્દા. હા એટલી ઈર્ષા ભરી હોય. અને પોતાની માન બળાઈ વાતો કરવાની. હા નકા પોતાના વખાણ કરીને આપડાયો કીધો. તો હીરો મુખ છે ના કે લાખ અમારા મુખ.
હા એ તો જોઈએ તો હાથમાં જાય એટલે નક્કી થઈ જાય. એમ જે માન ભરાયું ઈર્ષા કરતો હોય એના તો આ જગત એ દિવસો નક્કી કરી લે હા કે આમાં કેટલીક છે બુદ્ધિ. હા નથી કરી લે. ગાંધીડો કોને કહેવાય કે બધી વસ્તુ અહીંયા મળે, તમે પૂછો એનો જવાબ મળે, એને પૂરો ગાંધીડો કહેવાય. હા હવે અત્યારે તો શું કર્યું, પાછળ ઊંઠ લઈને બેસી ગયો, લ્યો એ ગાંધીડો. હા અરે બાબા એમ ગાંધીડો નથી થવાતો. કાંઈક તો વિચારો, પોતાના હવારતની વાત હોવી જ ન જોવે, એનો ભાવ નિખાલસ હોવો જોવે. ત્યાં માણસો આવે છે, આગળના સંતો જોવા રાત મહેનત કીધી ને જમાડ્યા. હા અને હવે એ અત્યારની પરિસ્થિતિ તમે જો, અત્યારે સેવા પૂજા આજથી કાંઈ કરવાનો નહીં, એ માણસ રાખી લીધા હોય. હા એમાં સેવા કરાવતા અત્યારે સેવા કરાવવા માંડ્યા. સેવા કોઈ સંતો કરતા નથી અત્યારે હાલના. સેવાનું કાર્ય નહીં, સેવા કરાવે, જોડાય બીજા ઉપાડે. હમ અને એટલો અને એમાં પાછા બાજાબાજી કરે, હજુ મારા જોડા ઉપાડવા. હા લ્યો બોલો, હવે આમને સેવા કરાવી છે કે કરાવી છે જ નક્કી નથી થતો. હવે તો સેવા કરાવવા માંડ્યા હા કે થાકી જાય, બાપુના પગ કસરો કરે, સેવા માંડ્યા. આપણને ખબર નથી આ કારને દોષ છે. પીપા ભગત જયારે દ્વારકા જતા, હા વસાળા ભગત નું ખોરડું પૂછી પૂછીને અહીંયા જ્યાં ભગત નું નામ હું તો ભૂલી, હા ત્યાં જ્યાં આટલા ભગત ના ઘીરે તો કાંઈ નહીં બિચારા જમાડે એવું, એ બેનું જ ગુજરાન હાલે. હા ત્રીજો આવ્યો હોય કઈ ખુશી ના ઉદ્ધાર કરવા જ જોવે. હા અને ભક્તોની શાખાય નથી હોતી, તો કઈ ભાળતા નથી. આ ભગતભાઈ હોય ને આ દેહ ક્યારે એમ, હા હા એવું એટલે એની બિચારાને કોઈ શાખા આ કામ કરે ને એટલે દે શું કઈ. દેહ હું હા એવું પછી કહેવાય છે કે એમના ઘરના અહીંયા હાડી હા કે આ ભાઈ કઈક દિયાવો, બરોબર અને ભારે ભારે એક જ હાડી દિયેલી, હા અને એ હાડી ક્યાં છે માથે ઉતારીને આપી દીધી. બરોબર અને એ રસોઈ ક્યાં છે અંદર ને અંદર બનાવી રસોડામાં, હા અને ભગત ને ક્યાં લઈ જાવ, બરોબર અને એ કોઠે ઉતરી ગયા. હા હું માથે વસ્ત્ર નતો, હા કઈ કીધું પીપા ભગતે કે માતાજી ક્યાંય છે, આજે આજે બે તો એમને જમવા, બરોબર અમારી એકલા નહીં જમવું. હા હું પીપો રાજા હતા, બરોબર પીપાજી રાજા હતા, હા એટલે બે માણસ હતા અહીંયા, એના ભક્તિ લાગી જાય, રાજપાટ તો મૂકી દીધું. હા એમની પાસે કાંઈ નહીં, હા કાંઈ પહેલા લુગડે નીકળી ગયેલું. બરોબર એટલે કે હાથ જોડે ભગતે કીધું કે પીપા ભગત કે એમને માથે વસ્ત્ર નથી, કે કેમ, હા કે અમારે સગવડતા નથી, હા વસ્ત્ર નથી માથે. એમને જ કીધું કે આ વેસીને તો આ ખાવાનું તમને છે. આ ખાવાનું તો એવું નથી કીધું હા, કે એવું. અમારી પરિસ્થિતિ નહીં, હા હા એટલે એમને બહાર નહીં જવાનું. હું કઈ જે કઈ કોઈ મજૂરી નું આવે હા તો જમણવાર થાય ને કે અમારે ઉપવાસ. હા ઉપવાસ કઈ કે છે કે તો ઘડીક ઢાંકીને મૂકી દો. બરોબર કોઈ એમ કે છે કે જમીન પછી આ વાત પૂછી, હા એટલે કહેવાય છે કે પછી ગામમાં નીકળી ગયા હા અને ભજન ગાતા. બરોબર એક ઢોલકો રાખતા, હા ઢોલકો વગાડે ને ભજન ગાતા ને હાલ્યા જતા હોય. હા પછી કે છે શોખમાં એ ગામમાં ખેલ નાખ્યો, એમને એમને ખેલ નાખ્યો. હા હા પીપા ભગત ઢોલકું વગાડે છે હા અને એમના ઘરના એ રાણી નાશ કરે છે, બરોબર અને બધા રૂપિયો રેતિયો પાયલું બધા ફેંકે, હા રોકે, સમજ્યા, હા નાખે છે. અને એ ખેલ પૂરો કરી અને વળે ભગત ને અહીંયા જ્યાં બાબા તમારી હાડી લઈ આવો, હા
અને આ વધે ઘટત કઈક સીધું લેતા આવજો લેતા આવજો. અને લો એ વીઆઈ જે આવે એને ઓય એ તો રાજા ને રાણી હતા જે ભક્તિ માટે તો એ કે છે એને બધું ઈર્ષા માન બધું બધાય મૂકી જ દીધી હતી. હા એટલે ભક્તિ કરી હોય એને ઈર્ષા બધાય માન ની કઈ જરૂર નથી. ના સારો આવકારો મળે ને હમ એ જ આપણને માન દીધું કહેવાય. હા એ દીધું. આપણને ભાડે જો મોઢા ફેરવી જતા હોય ને હમ તો માનવું કે હજી આપણને કઈ લાગ્યું નહીં. એટલે આવી વસ્તુ સમજવા જેવી આપણે છે. નક્કી આપણે કરવાનું છે, કોઈ આપણને નક્કી ન કરાવી દે. હમ નક્કી પોતાનું કરવાનું કે પૂજા કરવાથી કઈ લાભ થાય છે, ભગવાન જમ્યા છે, એ બધું નક્કી આપણે કરવાનું. એમાં પૂછવાનું ક્યાં હતું? હા એટલે આગળના સંતો આ રીતે સેવા કરી અને નામ કમાઈ ગયા અને એના નામ રહ્યા છે. બાકી તો રાજા રજવાડા ઘણા નતા. હા આ એમના જાય નહીં જ બોલાયતી કે ઓલા રાજાની જય ને ઓલા રાજાની જય. જય તો અત્યારે એમાંનો હશે તો બોલતા હશે બીકમાં હમ કે રાજા છે ને જય બોલો ને હા આપણને હરખાઈ નહીં ઓલું કરે એમ. એટલે આવું બધું છે પણ અત્યારે નથી. અત્યારે જો એની જય બોલાય. એટલે જય તો સત્યની છે. જ્યાં સત્યના માર્ગે હાલ્યા છે એની જય બોલાય. સદગુરુ મહારાજ